વિથ બીકે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 11નું પહેલું ચેપ્ટર જે છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એના વિશે અભ્યાસ કર્યો છે। એમાં ચાર લેક્ચર આપણે જોયા। આ પાંચમું લેક્ચર ખૂબ જ અગત્યનું છે, જેની અંદર આપણે માપનમાં અનિશ્ચિતતા જોવાની છે। માપનમાં અનિશ્ચિતતાનો ટોપિકમાં વૈજ્ઞાનિક અંક પદ્ધતિ છે, અર્થસૂચક સંખ્યાઓ છે, અર્થસૂચક સંખ્યાના સરવાળા છે, ગુણાકાર છે, ભાગાકાર છે, બાદબાકી છે, સન્નિકટ મૂલ્ય છે, યથાર્થતા એટલે કે પરિશુદ્ધતા અને ચોકસાઈ, આ બધી વસ્તુઓ આપણે સમજવાની છે। આ જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો છે। કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં અને મેથેમેટિક્સમાં આ પદ્ધતિ ખૂબ જ અગત્યની રહેશે। એટલે આપણે અત્યારે કેમિસ્ટ્રીની વાત કરીએ તો માપનમાં અનિશ્ચિતતા અને એમાં વૈજ્ઞાનિક અંક પદ્ધતિ વિશે સમજીએ। વૈજ્ઞાનિક અંક પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે। વૈજ્ઞાનિક અંક પદ્ધતિ। હવે આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ છે ને એ ખૂબ જ અગત્યની છે, જે કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સના દાખલામાં કામમાં આવશે। આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે મારે કોઈ બી વસ્તુને લખવી છે અંક, દાખલા તરીકે મેં 10,000 લખ્યા છે, તો આ 10,000, તો આ 10,000 લખ્યા છે, એકની પાછળ 4 મીંડા મૂકી દીધા, 10,000। આને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ અને ઘાતાંક સ્વરૂપમાં જોઈએ તો આ રીતના લખાય, 1 × 10⁴। આ 1 × 10⁴ થઈ ગયું, કારણ કે આ જે લખ્યું છે 1 2 3 4 0, એ 4 0ને આપણે 10ની 4 ઘાતમાં લખી દીધું। કેટલીક વખતે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલુંક દશાંશ ચિહ્ન છે, એ દશાંશ ચિહ્નનો આપણે ફેરફાર કરવાનો રહેશે। કેટલીક વખતે ડાબી બાજુ ખસેડવું પડે, કેટલીક વખતે જમણી બાજુ પણ ખસેડવું પડે, ત્યારે ઘાતાંક જે છે ઘાતાંકના મૂલ્યમાં ફેરફાર થતો હોય છે। આપણે ઉદાહરણ લઈને સમજીએ। દાખલા તરીકે આ 1,000 છે, તો વિદ્યાર્થી મિત્રો આને હું આ રીતના લખું તો એ ચાલે, 10,000 છે, 10,000ને મેં આ રીતે લખ્યા છે। હવે આ દશાંશ ચિહ્ન અહીંયા જ છે, તો આ પણ 10,000 જ થયા, આ 10,000 જ છે, કારણ કે દશાંશ ચિહ્ન પછીના મૂલ્યને આપણે ગણતરીમાં હમણાં લેતા નથી, 10,000 છે। હવે આને કઈ બાજુ ખસેડીએ છીએ તો કે આપણે ડાબી બાજુ ખસેડીએ છીએ। આ અહીંયાથી એ આટલે આવે છે, તો આ શું થઈ ગયું, 1 પોઈન્ટ। હવે આ જે 1 પોઈન્ટ છે, કેટલા આંકડા ખસ્યા તો 1 2 3 4, તો 1.0 × 10⁴, એટલે 4 આંકડા જે છે, 4 આંકડા જે છે એ ડાબી બાજુ ખસે છે, ડાબી બાજુ ખસે છે, માટે ધન ઘાત આવે અને તે 4 જેટલી 4 આવે। તો એટલું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે છે ત્યારે ધન ઘાત આવે છે, ધન પોઝિટિવ ધન ઘાત આવે છે, અને એ જેટલા આંકડા ખસે છે એટલા જ +4 અથવા તો +3 ગમે તે આવી શકે, જેટલા આંકડા ખસે એટલો આંકડા આવે। માની લો કે મેં 1,000 લીધા, 1,000.0, હવે હું આને ખસેડીને અહીંયા લાવું તો શું થશે, તો 1 × 10⁻3। આ 3 કેમ થઈ ગયા, કારણ કે 1 2 અને 3 આંકડા ડાબી બાજુ ખસ્યા છે, અને ડાબી બાજુ ખસે છે 3 આંકડા, એટલે અહીંયા +3 આવે છે। આ જે 10,000 લખીએ કે 1 × 10⁴ લખીએ, 1,000 લખીએ કે 1 × 10⁻3 લખીએ, બધું સરખું જ છે, આ બંને સરખું જ કહેવાય, આ પણ બંને સરખું જ કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો ખાસ નિયમ યાદ રાખજો કે આ યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખવું કે ડાબી બાજુ દશાંશ ચિહ્ન
જેટલા આંકડા ખસે તેટલી 10 ની ધન એટલે કે પોઝિટિવ ઘાત આવે. તો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આ પહેલી વસ્તુ આપણે સમજી ગયા કે ભાઈ ડાબી બાજુ જેટલા આંકડા ખસે છે ને દશાંશ ચિહ્ન એટલી ધન ઘાત આવે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જમણી બાજુની વાત કરીએ. દશાંશ ચિહ્ન એ ડાબી બાજુ જ ખસે એવું જરૂરી નથી. કેટલીક વખતે એ જમણી બાજુ પણ ખસે. હવે આ વસ્તુને બરાબર સમજી લઈએ કે જમણી બાજુ ખસે તો શું થાય. તો આપણે જાણીએ જ છીએ, માની લો કે મેં આ 0.00001 લખ્યું છે. આવું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો. આ એક રકમ લખી છે 0 પછી દશાંશ ચિહ્ન પછી 0.00001 છે. તો વિદ્યાર્થી મિત્રો, આને હું આ રીતે લખું તો ચાલે, પણ બીજી રીતે ઘાતાંક સ્વરૂપે લખું તોય ચાલે. તો હવે દશાંશ ચિહ્ન છે એ હું અહીંયાથી ખસેડી અને અહીંયા લઈ જાઉં છું. તો કેટલા આંકડા ખસે છે? તો કે આ 1, આ 2, આ 3, 4 અને 5 આંકડા ખસે. કેટલા? 5 આંકડા ખસે છે. ઓકે, પણ કઈ બાજુ? તો ખાસ યાદ રાખજો, જમણી બાજુ ખસે છે. અને કોણ ખસે છે? દશાંશ ચિહ્ન. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, દશાંશ ચિહ્નો અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ ખસે છે. કેટલા આંકડા? તો આ 1, 2, 3, 4 ને 5. તો આ શું થશે? 1.0 ઇન્ટુ 10 ની હવે કેટલી ઘાત આવશે? તો કે 1, 2, 3, 4 ને 5. આ 5 આવશે. 5 તો એ 5 કેવી હશે? માઇનસ. તો 1 ઇન્ટુ 10⁻⁵. તો દશાંશ ચિહ્ન છે એ જમણી બાજુ ખસે છે, માટે કહી શકાય કે ઋણ ઘાત આવે. તો આ પહેલી અંક પદ્ધતિની વાત કરી આપણે. હવે કોઈ પણ રકમમાં દશાંશ ચિહ્ન જેટલા આંકડા જમણી બાજુ ખસે છે ત્યારે 10 ની ઋણ ઘાત આવે છે. ઋણ ઘાત તેટલા આંકડા વાળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ ખસે તો ધન ઘાત આવે, જમણી બાજુ ખસે તો ઋણ ઘાત આવે. દશાંશ ચિહ્ન બે બાજુ ખસે, ડાબી બાજુ ખસે, જમણી બાજુ ખસે. ડાબી બાજુ ખસે તો ધન ઘાત, જમણી બાજુ ખસે તો ઋણ ઘાત. પણ કેટલી? તો જેટલા આંકડા ખસે એટલી. સપોઝ માની લો કે મેં આવું લખ્યું 0.001. હવે આ 0.001 માં દશાંશ ચિહ્ન અહીંયા છે, મારે આ રીતના લખવું છે 1.0. તો આ કેટલું ખસે? 1, આ 1, 2 અને 3 ખસે. કઈ બાજુ? જમણી બાજુ. તો 1 ઇન્ટુ 10⁻⁵. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જ નિયમ છે એ નિયમને આપણે સમજી લઈએ. નિયમ બહુ સહેલા જ છે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં, પણ જ્યારે તમે ગણતરી કરો છો ત્યારે ભૂલ કરી દોજો. પ્લસની માઇનસ થઈ જાય, માઇનસની પ્લસ ઘાત થઈ જાય તો જવાબમાં બહુ મોટો ફેર આવી જાય. દાખલા તરીકે આપણે આ નિયમ શીખ્યા જે લઈએ તો દશાંશ ચિહ્ન છે. દશાંશ ચિહ્ન એ બે બાજુ ખસે. કઈ બે બાજુ ખસે છે? તો કે ડાબી બાજુ ખસે, જમણી બાજુ ખસે. બે બાજુ ખસે. ડાબી બાજુ ખસે તો 10 ની
ધન ઘાત આવે, જમણી બાજુ થશે તો 10 ની ઋણ ઘાત આવે, પણ કેટલી? જેટલા આંકડા ખસે એટલી, જેટલા આંકડા ખસે તેટલી. અહીંયા પણ એ જેટલા આંકડા ખસે તેટલી. ઉદાહરણ લખી દઈએ તો આ 10,000 છે, તો અહીંયા દશાંશ ચિહ્ન છે, તો 1 × 10 1 2 3 4, તો 4. અહીંયા લખીએ 0.001 ઇઝ ઇક્વલ ટુ, તો આ બાજુ લઈએ તો 1 2 3 4, 1.0 ઇન્ટુ 10⁻⁴. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે સાદી એક વૈજ્ઞાનિક અંક પદ્ધતિ જોઈ, જેની અંદર આપણે દશાંશ ચિહ્ન છે એ ડાબી બાજુ કે જમણી બાજુ જે રીતના ખસે છે એ રીતના આપણે એનો અભ્યાસ કર્યો. હવે આપણે જ્યારે કોઈ પણ ઘાત છે એ ઘાતના સરવાળા હોય કે બાદબાકી હોય કે ભાગાકાર હોય કે ગુણાકાર હોય, ત્યારે આપણે કેટલીક પાયાની સમજ મેળવવી પડે. આમ તો આપણે શીખી ગયા છીએ, છતાંય હું તમને થોડુંક સમજાવી દઉં કે ભાઈ ઘાતમાં શું કરવાનું છે. પહેલાં ગુણાકાર અને ભાગાકારની વાત કરું. તમે શીખી જ ગયા હશો કે ભાઈ ઘાતોનો જ્યારે ગુણાકાર અને ભાગાકારની વાત આવે ત્યારે આધાર સરખો હોય તો ઘાતાનો ગુણાકારમાં સરવાળો થાય અને ભાગાકારમાં બાદબાકી થાય. સપોઝ માની લો કે ભાઈ આ 10 ની x ઘાત છે ગુણ્યા 10 ની y ઘાત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 10 છે ને 10 આધાર કહેવાય, 10 આધાર, અને x છે ઘાત કહેવાય. અહીંયા પણ 10 છે એ આધાર અને y છે ઘાત કહેવાય. તો આધાર કેવો છે? આધાર સરખો. આધાર સરખો છે અને શું છે? ગુણાકાર. આધાર સરખો છે અને ગુણાકાર છે. તો અહીંયા 10 ની x પ્લસ y થાય, 10 ની x પ્લસ y થાય. એક આ સામાન્ય માહિતી છે પણ અગત્યની છે. આ આપણે જનરલ લખ્યું. ઉદાહરણ તરીકે લખીએ, દાખલા તરીકે 10 ની 5 ઘાત ગુણ્યા 10 ની 3 ઘાત. તો 10 ની કેટલી થશે? 5 વત્તા 3 એટલે 10 ની 8 ઘાત. તો આધાર સરખો હોય અને ગુણાકાર હોય તો ઘાતોનો શું થશે? સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે ગુણાકાર કરી શકીએ છીએ. આપણે ટેક્સમાં જે ઉદાહરણ આપ્યું છે એની વાત કરીએ તો ટેક્સના ઉદાહરણથી પણ ખ્યાલ આવી જશે. આની આ જ વસ્તુ છે, પણ ટેક્સનું ઉદાહરણ એટલા માટે લઈએ કે તમને ઘરે વાંચવા માટે ખબર પડે કે આ ઉદાહરણ લીધું. ગમે તે ઉદાહરણ લઈ શકાય, પણ ટેક્સનું આપણે લઈશું તો વધારે અનુકૂળ આપશે. દાખલા તરીકે આપણે ગુણાકાર કરવો છે તો ટેક્સમાં એક ઉદાહરણ આપ્યું છે 5.6 ગુણ્યા 10 ની 5 ઘાત. 5.6 ગુણ્યા 10 ની 5 ઘાત. પછી બીજું જે છે ગુણ્યા 6.9 ગુણ્યા 10 ની 8 ઘાત ગુણ્યા 10 ની 8. વિદ્યાર્થી મિત્રો, હવે આનો જે આપણે જવાબ લાવવાનો છે તો આપણે અહીંયા આ સાદો ગુણાકાર જ છે એક પ્રકારનો, પણ જ્યારે આવું હોય ત્યારે વિદ્યાર્થીઓને સાદું રૂપ આપવામાં તકલીફ પડે છે. એટલે આપણે પહેલા એટલું વિચારી લઈએ કે ભાઈ આ 5.6 અને 6.9 તે બંનેનો ગુણાકાર કરી દેવો પડે. 5.6 ગુણ્યા 6.9 ગુણ્યા આ તો આપણે શીખી ગયા કે ભાઈ આધાર છે 10, આધાર છે 10, ઘાત છે 5, અહીંયા ઘાત છે 8. તો 10 ની કેટલી થશે? 10 ની 5 ને 8 13 થાય. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી જોડે કેલ્ક્યુલેટર હોય જ. આપણે પરીક્ષામાં સાદું કેલ્ક્યુલેટર લઈ જવાની છૂટ છે. તો સાદા કેલ્ક્યુલેટર વડે આપણે 5.6 ગુણ્યા 6.9 હું કેલ્ક્યુલેટરની મદદથી કરી શકું છું. તો આપણે જોઈ શકીએ છીએ, ધારો કે મારી જોડે કેલ્ક્યુલેટર છે તો આપણે 5.6 ગુણ્યા 6.9
6.9, તો જવાબ આવે છે 38.64. 38.64 આ બંનેનો ગુણાકાર ઇન્ટુ 10:13. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે 38.64 ગુણ્યા 10 ની 13 ઘાત આવી એ સાચો જ છે જવાબ. આ જવાબ સાચો છે, પણ આપણે હમણાં શીખી ગયા વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. તો આ દશાંશ ચિહ્ન ક્યાં છે? તો કે આ બાજુ. તો આપણે આ કઈ બાજુ લઈએ? ડાબી બાજુ. તો ડાબી બાજુ લઈએ છે કેટલા આંકડા? તો એક આંકડો. તો કેટલું થયું? 3.864. તો એક વધી જશે, કારણ કે જેટલા આંકડા ખસે એટલી ઘાત મળે. તો 10 ની 1 ઘાત થઈ. આ કેટલી થશે? 10 ની 1 ઘાત ગુણ્યા 10 ની 13 ઘાત તો હતી જ. તો હવે શું થશે? 3.864 ગુણ્યા 10 ની 14 ઘાત. તો આ જવાબ મળી ગયો. તો આ રીતના આપણે આવા ગમે તે ઉદાહરણ લઈને કરી શકીએ છીએ. બહુ સહેલા જ હોય છે, પણ આ અંક પદ્ધતિને તમારે ખાસ યાદ રાખવાની રહેશે. આ રીતે આપણે ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો કરી દીધો, પછી દશાંશ ચિહ્ન ખસેડી અને આપણે 10 ની 14 ઘાત પણ કરી દીધી. ભાગાકારમાં પણ આ રીતનું હોય છે. ભાગાકાર હોય તો શું કરવાનું? તો એના માટે આપણે નિયમ સમજીએ. ભાગાકાર માટે આપણે શીખેલા જ છીએ કે ભાઈ આધાર સરખો હોય અને ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી થાય. આ નિયમ શીખેલા જ છીએ. માની લો કે મેં 10 ની x ઘાત લીધી છે, તો ભાગ્યા આ રીતના 10 ની y ઘાત લો, અથવા તો આની આ જ વસ્તુ આ રીતે લખો, 10 ની x ઘાત ભાગ્યા 10 ની y ઘાત. આ બધી વસ્તુ એક જ લખી છે. તો અહીંયા શું થશે? આધાર સરખો છે, તો આ 10. હવે ઘાત છે, ઘાતની શું થશે? બાદબાકી. તો x - y. અહીંયા પણ એનું જ થશે, 10 x - y. હવે કોઈ ઉદાહરણ લઈએ. માની લો કે મેં 10 ની 8 ઘાત લીધી ભાગ્યા 10 ની 3 ઘાત લીધી. તો શું થશે? તો થશે 10 ની 8 ઓછા 3 ઇઝ ઇક્વલ ટુ 10 ની 5 ઘાત. આ રીતના 10:5 આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે અંક પદ્ધતિથી ભાગાકારમાં પણ ઘાતોનો બાદબાકી કરી શકીએ છીએ, આધાર સરખો હોય ત્યારે. હવે આપણે ટેક્સનું એક ઉદાહરણ લઈએ અને સમજાવી લઈએ કે કેવી રીતના થાય છે. ટેક્સમાં જે ઉદાહરણ આપ્યું છે એ ભાગાકાર લઈને હું તમને સમજાવું છું. દાખલા તરીકે ટેક્સમાં જે ઉદાહરણ આપ્યું છે એની વાત કરીએ તો 2.7 ભાગ્યા 5. ભાગાકારની વાત છે તો ભાગાકારમાં જે રકમ છે એ રકમ હું અહીંયા લખી દઉં છું અને પછી તમને સમજાવી દઉં છું કે કેવી રીતના ભાગાકાર થશે. આમાં નિયમ તમને ખબર હોય તો ગણતરી કરતા ફાવે છે, પણ કેટલીક વખતે વિદ્યાર્થીઓ ભૂલ કરી દેતા હોય છે. 2.7 ગુણ્યા 10 ની -3 છે ભાગ્યા 5.5 ગુણ્યા 10 ની 4 ઘાત છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ એક સાદી ગણિતની રીત જ છે. આમાં કંઈ બહુ અઘરું નથી, પણ આ ટેક્સનું ઉદાહરણ એટલા માટે લઈએ કે તમને અનુકૂળ આવે. આ છે. હવે આનું આપણે સાદો ભાગાકાર કરવાનો છે. હવે ભાગાકાર કરવો હોય તો મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આ 2.7 ભાગ્યા 5.5 એમને એમ જ રાખીએ. આ જે છે ને એ આધાર કયો છે? સરખો. તો આ 10 છે, તો 10 ની -3 તો છે જ, 10 ની -3 છે, અને આ 10 ની કેવી છે? +4 છે. તો ઉપર જશે તો શું થશે? -4. આ ઘાતોની બાદ -4, કારણ કે બાદ બાકી થાય x - y. આ x છે, આ y છે, x - y, તો x - y -3 -4. હવે આ તો થઈ ગયું કે ભાઈ 10 -3 -4 એટલે -7. પણ 2.7 છે, એને આપણે કેલ્ક્યુલેટ 2.7 ને 5.5 વડે ભાગી દો તો ઇઝીલી જવાબ આવી જાય. કેલ્ક્યુલેટર આપણા માટે એલાઉ છે, એટલે કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરીએ તો શું છે? 2.7 ભાગ્યા 5.5 ઇઝ ઇક્વલ ટુ થશે 0.490 આવું છે ઇન્ટુ
10⁻7। હવે માની લો કે મારે આને આ બાજુ ખસેડવું છે, તો કઈ જમણી બાજુ ખસવું તો શું થશે? 4.90 ગુણ્યા એક આંકડો જમણી બાજુ ખસે 10⁻1 ઇન્ટુ 10⁻7 તો હતું જ, તો આ શું થશે? 4.90 ગુણ્યા 10⁻1 ને -7 10⁻8। તો આ રીતના આપણે દાખલાઓને ગણી શકીએ છીએ, જે ટેક્સ્ટમાં આપ્યા છે. ઉદાહરણ સ્વરૂપે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિથી આપણે ગુણાકાર છે, ભાગાકાર છે અને ઘાતોનો સરવાળો, બાદબાકી વગેરે કરી શકીએ છીએ. હવે એક અગત્યનો ટોપિક આવે છે, એ ટોપિકને આપણે સમજી લઈએ, અસૂચક સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અસૂચક સંખ્યાઓ જે છે એ સમજવાની છે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ આપણે શીખી ગયા, એમાં ગુણાકાર ભાગાકાર પણ આપણે જોયું, પણ હવે જે આવે છે ને એ અગત્યનું છે, અને એ છે અર્થસૂચક સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, અર્થસૂચક સંખ્યા સમજતા પહેલા બે વસ્તુઓને સમજીએ આપણે. એક છે પરિશુદ્ધતા અને ચોકસાઈ, અને બીજું જે પરિશુદ્ધતા છે એનો બીજો શબ્દ છે યથાર્થતા. તો આપણે અર્થસૂચક જે સંખ્યા છે એને સમજીએ. અર્થસૂચક સંખ્યા આ ખાસ અગત્યનું છે. સિગ્નિફિકન્ટ નંબર્સ છે એ ખૂબ જ અગત્યના છે. કેવી રીતના શું થાય છે એ સમજીએ. અર્થસૂચક સંખ્યામાં પહેલા બે વસ્તુ સમજવાની છે. બે પદ બહુ મહત્વના છે. એક છે પરિશુદ્ધતા, અને બીજું છે ચોકસાઈ. આ બે શબ્દો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. ચોકસાઈ એક્યુરેસી. પરિશુદ્ધતાને યથાર્થતા પણ કહેવાય, યથાર્થતા. હવે આની વ્યાખ્યા આપીએ ને તો આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો. દાખલા તરીકે બે મૂલ્યો એકબીજાની કેટલા નજીક છે, એકબીજાની ખૂબ જ નજીક હોય તો તે મૂલ્યો યથાર્થતા ધરાવે છે તેમ કહેવાય. યથાર્થતા ધરાવે છે તેમ કહી શકાય. બે મૂલ્યો એકબીજાની ખૂબ જ નજીક હોય તો યથાર્થતા છે તેમ કહી શકાય. પણ યથાર્થતા હોય તો ચોકસાઈ હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે મેં અહીંયા એક વાત કરીએ તો આ 1.94 છે અને આ 1.93 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બે મૂલ્યો જે છે 1.94 અને 1.93 એકબીજાની નજીક છે તો આ યથાર્થ મૂલ્ય કહેવાય, યથાર્થતા ધરાવે. હવે ચોકસાઈ કોને કહેવાય? ચોકસાઈની વાત કરીએ ને તો જે મૂલ્ય સાચા મૂલ્યની ખૂબ જ નજીક હોય, તો તેને ચોકસાઈ કહે છે. ચોકસાઈ મૂલ્ય, ચોકસાઈ આમાં ચોક્કસતા છે, ચોક્કસતા આમાં એક્યુરેસી છે. ચોકસાઈ અથવા તો ચોક્કસતા મૂલ્ય, ચોક્કસતા. દાખલા તરીકે સાચું મૂલ્ય 2.0 છે અને અવલોકન કરેલું મૂલ્ય 2.01 છે. તો આ બંને આ ચોકસાઈ છે, ચોકસાઈ ધરાવે છે. ચોક્કસતા જોવા મળે છે, તો વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો અહીંયા યથાર્થતા અને ચોક્કસતા સાથે કોઈ લેવા દેવા નથી. આ તો બે મૂલ્યો એકબીજાની નજીક હોય ને તો યથાર્થ મૂલ્યો, અને સાચા મૂલ્યની નજીક મૂલ્ય હોય તો ચોક્કસતા વાળું મૂલ્ય કહેવાય, ચોકસાઈ વાળું મૂલ્ય કહેવાય, એક્યુરેસી વાળું મૂલ્ય. તો પરિશુદ્ધતા યથાર્થતા એટલે શું? જે બે મૂલ્યો એકબીજાની નજીક હશે, ખૂબ જ નજીક હશે, તો તે મૂલ્યો એકબીજાના યથાર્થતા ધરાવે છે એવું કહી શકાય. અને જે મૂલ્ય સાચા મૂલ્યની ખૂબ જ નજીક હોય તો તેને ચોકસાઈયુક્ત મૂલ્ય અથવા તો ચોક્કસતા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિશુદ્ધતા, યથાર્થતા અને ચોક્કસતા સમજવું હોય તો આપણે બીજું એક ઉદાહરણ લઈ અને સમજી શકાય છે. અને એ આપણે સમજી લઈએ કે ભાઈ કેવી રીતના આ વસ્તુ શોધી શકાય. આના માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું, અને એક્ઝામ્પલ આપણે ટેક્સનું લઈએ તો વધારે અનુકૂળ આવશે. બહારનું પણ એક્ઝામ્પલ લઈ શકાય, કંઈ વાંધો નથી, પણ આપણને કંઈક મૂલ્યો આપ્યા છે ટેક્સના, તો એ ટેક્સના મૂલ્યો પરથી શોધીએ તો પણ ચાલે, બહુ અઘરો નથી. ધારો કે આપણે યથાર્થતા તથા ચોક્કસતા સમજવી છે. માટે ઉદાહરણથી ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો સમજવા માટે આપણે ઉદાહરણ દ્વારા આ યથાર્થતા અને ચોક્કસતાને સમજીશું. બહુ સહેલું જ છે. ધારો કે એક પદાર્થનું વજન 2.0 ગ્રામ છે. આ ખાસ આપણે એક ચોકસાઈપૂર્વક અથવા તો વજન છે ફિક્સ કરી દીધેલું છે. 2.0 ગ્રામ છે. એક પદાર્થ છે, કોઈ પણ પદાર્થ, અને એનું વજન છે 2.0 ગ્રામ છે. આ 2.0 ગ્રામ આપણે વજન નક્કી કરી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં 3 વિદ્યાર્થીઓ અવલોકન કરે છે. 3 વિદ્યાર્થી અવલોકન કરે છે. આ પદાર્થનું વજન કરે છે 3 વિદ્યાર્થીઓ. એમાં વિદ્યાર્થી એ જે છે, વિદ્યાર્થી એ આ પદાર્થનું વજન કરે છે, અને એ વજનનું મૂલ્ય લાવે છે 1.95 ગ્રામ અને 1.94 ગ્રામ. આવું વજન લાવે છે. હવે વિદ્યાર્થી બી જે છે એ પણ આ પદાર્થનું વજન કરે છે, અને એનું જે વજનનું મૂલ્ય છે આટલું લાવે છે 1.93 ગ્રામ અને 2.05 ગ્રામ આટલું લાવે છે. વિદ્યાર્થી સી પણ વજન કરે છે, અને એ આ વજન લાવે છે 2.01 ગ્રામ અને 1.99 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજી લઈએ, યથાર્થતા એટલે પરિશુદ્ધતા અને ચોક્કસતા સમજવા માટે આપણે ઉદાહરણ લીધું છે. એક પદાર્થ છે, પદાર્થનું વજન 2 ગ્રામ છે. 2 ગ્રામ વજન છે. એ 2 ગ્રામ વજન ધરાવતા પદાર્થને 3 વિદ્યાર્થીઓ અવલોકન કરે છે. એમાં વિદ્યાર્થી એ આનું વજનનું અવલોકન કરે છે ત્યારે વજન લઈને આવે છે 1.95 ગ્રામ અને 1.94 ગ્રામ. વિદ્યાર્થી બી પણ આ જ પદાર્થનું વજન કરે છે, લઈને આવે છે 1.93 ગ્રામ અને 2.05. વિદ્યાર્થી સી જે છે એ વજન કરીને લાવે છે
2.01 ગ્રામ અને 1.99 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો, આમાં કયા વિદ્યાર્થીના મૂલ્યો ચોક્કસતા ધરાવે છે, કયા વિદ્યાર્થીના મૂલ્યો એ યથાર્થતા ધરાવે છે એ સમજીએ. તો વિદ્યાર્થી એ જે છે, વિદ્યાર્થી એ 1.95 ગ્રામ અને 1.94 ગ્રામ વજન લાવ્યું. તો આ બે વજન એકબીજાની નજીક છે, મૂલ્યો નજીક છે, માટે યથાર્થતા છે, યથાર્થતા ધરાવે, કારણ કે નજીક છે એકબીજાને, પણ ચોક્કસતા નથી, પણ ચોક્કસતા નથી. કેમ ચોક્કસતા નથી? કારણ કે સાચા મૂલ્યથી ખૂબ દૂર છે, સાચા મૂલ્યથી દૂર છે, સાચા મૂલ્યથી દૂર છે. 1.95 ને 1.94 બે નજીક નજીક, પણ 2 ગ્રામ છે સાચું મૂલ્ય. અહીંયા સાચું મૂલ્ય છે, સાચું મૂલ્ય તો 2.0 ગ્રામ છે. તો વિદ્યાર્થી એના મૂલ્યો જે છે એ યથાર્થ કહેવાય, પણ ચોક્કસ કહી શકાશે નહીં. એટલે વિદ્યાર્થી એના મૂલ્યમાં યથાર્થતા જોવા મળે છે, પરિશુદ્ધતા જોવા મળે છે, પણ ચોક્કસતા જોવા મળતી નથી. વિદ્યાર્થી બી ની વાત કરીએ તો વિદ્યાર્થી બી જે છે 1.93 ગ્રામ અને 2.05 ગ્રામ. તો તમે જોઈ શકો છો કે આ બે મૂલ્યો નજીક નથી, એટલે યથાર્થતા નથી, યથાર્થતા ધરાવે નહીં, યથાર્થ નથી અને સાચા મૂલ્યની નજીક પણ નથી, સાચા મૂલ્યની નજીક પણ નથી, એટલે ચોક્કસતા પણ નથી, ચોક્કસતા પણ નથી. અહીંયા કશું નથી, યથાર્થતા પણ નથી, ચોક્કસતા પણ નથી. વિદ્યાર્થી સી ની વાત કરીએ તો વિદ્યાર્થી એ, બી અને સી જે છે એના સીના મૂલ્યની વાત કરીએ તો સી શું કરે છે? તો 2.01 છે, 1.99 છે, તો બંને નજીક છે. આ 2.01 અને 1.99 તો યથાર્થતા ધરાવે, યથાર્થતા ધરાવે છે. સાચા મૂલ્યની વાત કરીએ તો સાચા મૂલ્યની નજીક છે, 2.0 છે, આ 2.0, આ 1.99 એટલે પણ 2.0 ની નજીક છે, એટલે ચોક્કસતા પણ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે કયા મૂલ્યો યથાર્થ મૂલ્યો છે, કયા મૂલ્યો ચોક્કસતા વાળા છે, કયા મૂલ્યો ચોક્કસતા પણ નથી ધરાવતા, યથાર્થતા પણ નથી ધરાવતા. સમજી લઈએ. પરિશુદ્ધતાને જ યથાર્થતા કહે છે અને ચોક્કસતા. તો યથાર્થતા અને ચોક્કસતા સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ છીએ. ધારો કે એક પદાર્થનું વજન 2 ગ્રામ છે. 3 વિદ્યાર્થીઓ અવલોકન કરે છે, વિદ્યાર્થી એ, બી અને સી. વિદ્યાર્થી એના અવલોકન છે 1.95 ગ્રામ, 1.94 ગ્રામ. વિદ્યાર્થી બીના મૂલ્યો છે 1.93 ગ્રામ, 2.05 ગ્રામ. વિદ્યાર્થી સીના મૂલ્યો છે 2.01 ગ્રામ, 1.99 ગ્રામ. આ મૂલ્યોની આપણે કમ્પેરિઝન કરીએ તો વિદ્યાર્થી એના મૂલ્યો 1.95, 1.94 એકબીજાની નજીક છે, યથાર્થતા ધરાવે છે, પણ સાચા મૂલ્યથી દૂર છે, એટલે ચોક્કસતા નથી. વિદ્યાર્થી એના મૂલ્યમાં યથાર્થતા જોવા મળશે, પણ ચોક્કસતા જોવા મળશે નહીં. વિદ્યાર્થી બી જે છે એમાં 1.93 ગ્રામ ને 2.05, તો બંને મૂલ્યો એકબીજાની નજીક નથી, એટલે યથાર્થતા પણ જોવા મળતી નથી અને સાચા મૂલ્યની નજીક પણ નથી, સાચા મૂલ્યની નજીક પણ નથી, ચોક્કસતા પણ જોવા મળતી નથી. વિદ્યાર્થી સી જે છે એ વિદ્યાર્થી સી 2.01 અને 1.99, એનો મતલબ બંને મૂલ્યો એકબીજાની નજીક છે, એટલે યથાર્થતા પણ ધરાવે છે અને સાચા મૂલ્યની નજીક પણ છે, તો ચોક્કસતા પણ ધરાવે છે. આમ વિદ્યાર્થી સી જે છે એ યથાર્થતા અને ચોક્કસતા બંને ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યથાર્થતા અને ચોક્કસતા આ ઉદાહરણ દ્વારા સરળતાથી આપણે સમજી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થસૂચક સંખ્યાઓ જે છે એ ખાસ સમજવાની છે અને અર્થસૂચક સંખ્યાઓ જે છે એના નિયમો છે, પણ નિયમો પરીક્ષામાં ના પૂછાય. અર્થસૂચક સંખ્યાના નિયમો પરીક્ષામાં ના પૂછાય, પણ અર્થસૂચક સંખ્યાના નિયમો ઉપરથી
એમ પૂછે છે કે નીચેની સંખ્યામાં અર્થસૂચક સંખ્યા કેટલી છે, નીચેની રકમમાં અર્થસૂચક સંખ્યાઓ કેટલી છે, એવું પૂછી શકે. તો એ આપણે બરાબર સમજી લઈએ કેવી રીતના થાય છે અર્થસૂચક સંખ્યાઓ નક્કી એ સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જે વૈજ્ઞાનિક અંક પદ્ધતિઓ જે ખૂબ જ ઉપયોગી છે અને પરીક્ષામાં આના આધારે પૂછી પણ શકે છે અને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સમાં એનો યુઝ આવે છે. યથાર્થતા, ચોક્કસતા, પછી જ્યારે સાદું રૂપ આપવાનું હોય છે ત્યારે પણ આપણે સમજવું પડે. હવે માની લો કોઈ બી વસ્તુ હોય છે એમાં ગુણાકાર ભાગાકાર કરવાના હોય, જ્યારે ઘાતોનું પણ હોય ત્યારે તકલીફ થતી હોય છે. એ પણ આપણે સમજીશું કેવી રીતના થાય. પહેલાં આપણે આને સમજી લઈએ. અર્થસૂચક સંખ્યાઓ. અર્થસૂચક સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ જે છે ને એ નિયમો જે છે નિયમો ખાસ યાદ રાખવાના છે. પણ નિયમો પૂછાય નહીં, નિયમો ઉપરથી સંખ્યામાં અર્થસૂચક આંકડા શોધવાનું પૂછે. ધારો કે પહેલો નિયમ કહીએ, પ્રથમ નિયમ, તો આપણે જોઈ લઈએ કે શૂન્ય સિવાયના બધા જ આંકડા અર્થસૂચક હોય. શૂન્ય સિવાયના બધા જ આંકડા અથવા તો આંક કહો કે આંકડા કહો ચાલે, અર્થસૂચક ગણાય. અર્થસૂચક ગણાય. આ પહેલો નિયમ છે. દાખલા તરીકે આપણે એક આંકડાની, બે આંકડાની કોઈ પણ રકમ લખીએ. ધારો કે એક આંકડાની શૂન્ય સિવાયની તો 2, ધારો કે 3, તો આમાં અર્થસૂચક સંખ્યા કેટલી? 1. આમાં પણ અર્થસૂચક સંખ્યા 1. ધારો કે આપણે 3 આંકડાની કે 2 આંકડાની લખી 28, તો અર્થસૂચક સંખ્યા કેટલી? 2. આ 1 અને 2. ધારો કે 325 લખી, તો અર્થસૂચક સંખ્યા કેટલી થાય? 1, 2 અને 3. ધારો કે 1573 લખ્યા, તો અર્થસૂચક સંખ્યા કેટલી? 1, 2, 3 અને 4. તો શૂન્ય સિવાયના બધા જ આંક છે એ અર્થસૂચક ગણાય. આ પહેલો નિયમ છે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા, માની લો કે 5555, તો 1, 2, 3 ને 4, આમાં અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 4. હવે જે વાત આવે છે ને એ બધી શૂન્યની વાત આવે છે. શૂન્યની અંદર ક્યારે શૂન્યને અર્થસૂચક ગણવા કે ન ગણવા એ ખાસ યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે અર્થસૂચક સંખ્યા જે છે એમાં શૂન્ય ક્યારે અર્થસૂચક ગણાય, ક્યારે ન ગણાય એ સમજીએ. માની લો કે મેં આ 100 લખ્યા છે, પછી આ 1000 લખું છું, પછી આ 10,000 લખું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા છે, આ બધામાં આંકડા છે અને શૂન્ય છે, પણ આની અર્થસૂચક સંખ્યા એક જ ગણાય. 1. આની અર્થસૂચક સંખ્યા એક જ, આમાં પણ અર્થસૂચક સંખ્યા એક જ. તો અહીંયા શૂન્ય જે છે એ અર્થસૂચક ગણાતા નથી. આ એક જ ગણાશે. તમે 10,000 લખો કે 1,00,000 લખો, 100 લખો, બધામાં અર્થસૂચક સંખ્યા એક જ થશે. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ સમજવાનું છે કે માની લો કે મેં કોઈ 1.0 લખ્યું. હવે આ 1.0 લખું તો હવે આ દશાંશ ચિહ્ન પહેલા આંકડો આવી ગયો, તો આની અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 2. માની લો કે મેં 1.00 લખ્યું, તો અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 3. તો આ રીતના 1.000 લખ્યું તો અર્થસૂચક સંખ્યા 4. તો દશાંશ ચિહ્ન પહેલા આંકડો હોય, ખાસ યાદ રાખજો. દશાંશ ચિહ્ન પહેલા આંક હોય તો પછીના શૂન્ય અર્થસૂચક ગણાય. અર્થસૂચક ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, આ અર્થસૂચક ગણાશે 1.0. હા, તમે 10 લખશો તો 10 માં આ શૂન્ય અર્થસૂચક નહીં ગણાય. 10 માં તો અર્થસૂચક સંખ્યા એક જ થશે. હવે માની લો કે તમે 10.0 લખ્યું છે,
10.0 લખ્યું છે તો અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 3 થઈ જશે. તો આમાં 2 છે, આમાં 3 છે, આમાં 4 છે. તો આ યાદ રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો કેટલીક વખતે આવું પણ હોય, માની લો કે 1 પછી 0 0 અને 1 1001 છે. હવે આ જે 1001 છે એમાં અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 4. આ 1 2 3 ને 4 શૂન્યો બે આંકની વચ્ચેના શૂન્યો અર્થસૂચક ગણાય. ધારો કે 1 0 0 1 છે તો અર્થસૂચક ગણાશે. હવે માની લો કે અહીંયા આપણે 1000 મૂકી દઈએ ને તો અર્થસૂચક સંખ્યા 1 જ થશે, કારણ કે અહીંયા તો 0 છે. એટલે અહીંયા ખાસ યાદ રાખવાનું, ધારો કે 2 પછી 0 0 અને 5 તો કેટલી થશે? 4. તો જ્યારે પણ બે આંકની વચ્ચેના શૂન્ય હોય તો એને અર્થસૂચક ગણવામાં આવે છે. હજુ વિદ્યાર્થી મિત્રો કેટલીક વખતે આવું બને છે, 0 પોઈન્ટ, માની લો કે મેં અહીંયા લખું છું 0.001. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર અર્થસૂચક સંખ્યા કેટલી? તો જો અહીંયા દશાંશ ચિહ્ન પહેલા 0 છે, આંકડો નથી, એટલે આ દશાંશ ચિહ્ન પહેલાનું શૂન્ય અર્થસૂચક ગણાય નહીં, દશાંશ ચિહ્ન પછીના શૂન્ય પણ અર્થસૂચક ગણાય નહીં. એટલે અહીંયા અર્થસૂચક સંખ્યા કેટલી થશે? ફક્ત 1 જ થશે. આ 1 જ થાય. આ 1 2 3 શૂન્ય જે છે અને આ શૂન્ય છે એ અર્થસૂચક ગણાશે નહીં. એટલે દશાંશ ચિહ્ન પહેલા શૂન્ય હોય અને દશાંશ ચિહ્ન પછી શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય નહીં. દાખલા તરીકે અહીંયા મેં લખ્યું છે 0.001 તો અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 1 જ થાય. 0.1 તો કેટલી થશે? 1 જ થશે. હવે આ જે છે એને થોડુંક સમજી લઈએ. દાખલા તરીકે 1 પોઈન્ટ પછી 0.001 છે. હવે 1.001 છે તો આની અર્થસૂચક સંખ્યા કેટલી થશે? તો આ 1 2 3 4 ને 5 થઈ ગઈ. કેમ 5? કારણ કે દશાંશ ચિહ્ન પહેલા શું આવી ગયું છે? આંકડો. દશાંશ ચિહ્ન પહેલા આંકડો આવી જાય તો એ પોતે અર્થસૂચક શૂન્ય ગણાય. દશાંશ ચિહ્ન પહેલા આંક આવે તો દશાંશ ચિહ્ન પછીના શૂન્યો અર્થસૂચક ગણાય. તો અહીંયા આ દશાંશ ચિહ્ન પછીના શૂન્યો છે, પણ આ ગણ્યા છે કારણ કે એના આગળ શું છે? આંકડો છે. આ નથી એટલે ગણી શકાય નહીં. માની લો કે આપણે અહીંયા આવી રીતના આપેલું હોય છે 25 25. આ જે આપેલું છે 25.000, તો અહીંયા આ 1 2 3 4 ને 5 તો આ 5 થશે. અહીંયા દશાંશ ચિહ્ન પહેલા આંકડા છે 1 2 પછી આ 3 4 ને 5. હવે અહીંયા 10 પોઈન્ટ આવું આપ્યું, ધારો કે 100.001 તો આની અર્થસૂચક સંખ્યા કેટલી થાય? તો આ દશાંશ ચિહ્ન પહેલા પણ આંકડો શૂન્ય છે અને આંકડો છે. દશાંશ ચિહ્ન પછી શૂન્ય શૂન્ય ને આંકડો, તો અહીંયા આ આંકડો છે એટલે આ 1 પછી આ 1 2 પછી 3 4 5 6 બધા જ ગણાશે. એટલે અર્થસૂચક સંખ્યા કેટલી થશે અહીંયા? તો આ 1 2 3 4 5 6 અને 7 અર્થસૂચક સંખ્યા.
તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે અર્થસૂચક સંખ્યાઓને નક્કી કરી શકીએ છીએ. અર્થસૂચક સંખ્યાઓ નક્કી કરવા માટે શૂન્યને ખાસ જોવું પડે છે. ધારો કે 100 પોઈન્ટ ગુણ્યા આવું છે 100 પોઈન્ટ ઇન્ટુ 001, તો એની અર્થસૂચક સંખ્યા 7 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કોઈ પણ અર્થસૂચક સંખ્યાઓ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે નિયમો થોડા ધ્યાનમાં રાખવા જરૂરી છે. હવે એક વસ્તુ અહીંયા નિયમ એવો છે, દાખલા તરીકે કોઈ વાક્ય આપેલું હોય, ધારો કે ટેક્સની જ વાત કરીએ તો એમાં લખ્યું છે 2 દડા, તો આની અર્થસૂચક સંખ્યા છે અનંત કહેવાય. અર્થસૂચક સંખ્યા અનંત આ નિયમ છે. કોઈ પાછળ લખ્યું હોય તો વસ્તુ અલગ છે, પણ 2 દડા એવું લખેલું હોય તો અર્થસૂચક સંખ્યા અનંત કહેવાય. ધારો કે 2 બેટ, તો અર્થસૂચક સંખ્યા અનંત કહેવાય. ધારો કે 10 ચોકલેટ, તો અહીંયા આ બધું નામ આપેલું હોય તો અર્થસૂચક સંખ્યાઓ કેવી કહેવાય છે? અનંત કહેવાશે. હવે આપણે કેટલીક વખતે ઘાત લખતા હોઈએ છીએ. માની લો કે આવું લખ્યું છે કે ભાઈ 2.5 ગુણ્યા 10⁴, તો આની અર્થસૂચક સંખ્યા કેટલી? તો આની અર્થસૂચક સંખ્યા 2 જ લખવાની. આ 2 છે. આપણે આ 10⁴ હોય, 10⁻23 હોય કે ગમે તેટલી હોય, ધારો કે એવોગેડ્રો આંક છે, તો એવોગેડ્રો આંકમાં આપણે 6.022 ગુણ્યા 10⁻23, તો આને કંઈ જોવાની જરૂર નથી. આ કેટલી છે? તો 6 એટલે 1, પછી આ 2, 3 ને 4, અર્થસૂચક સંખ્યા કેટલી થશે? 4. તો આ રીતના આપણે ગણતરી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઇઝીલી. અર્થસૂચક સંખ્યા નક્કી કરવા માટેના નિયમો છે, એ નિયમો અહીંયા પૂરા થાય છે. અર્થસૂચક સંખ્યાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં ઘણી વખતે તમને રકમ આપી દીધી હોય અને પૂછે કે આમાં અર્થસૂચક સંખ્યા કેટલી છે, આમાં અર્થસૂચક સંખ્યા કેટલી છે, એ નક્કી કરવાનું પૂછાતું હોય છે. તો આપણે થોડુંક ઝડપથી રિપીટ કરી દઈએ અર્થસૂચક સંખ્યાઓ એટલે શું. તો અર્થસૂચક સંખ્યાઓ જે છે એ કેટલીક અર્થ નક્કી કરતા હોય છે. કેટલીક વખતે અર્થસૂચક ન પણ હોય, કેટલીક વખતે અર્થસૂચક બનતી પણ હોય છે. ધારો કે પહેલો નિયમ છે કે શૂન્ય સિવાયના બધા જ આંકડા અર્થસૂચક ગણી શકાય. પણ શૂન્યને ક્યારે અર્થસૂચક ગણાય, ક્યારે ન ગણાય, તો એના માટે નિયમો છે. ધારો કે 1.0 આપણે 100 લઈએ તો 1 ની પાછળ 2 0 છે, એ અર્થસૂચક ગણાતા નથી, એટલે એની અર્થસૂચક સંખ્યા 1. 100 ની અર્થસૂચક સંખ્યા 1, 1000 ની 1, 10,000 ની પણ 1. પણ 1.0 લખીએ તો અર્થસૂચક સંખ્યા 2 થઈ જશે. 1.00 લખીશું તો અર્થસૂચક સંખ્યા 3 થઈ જશે. 1.000 લખીશું તો 4 થશે. કારણ કે દશાંશ ચિહ્ન પહેલા જો આંકડો હોય તો દશાંશ ચિહ્ન પછીના જે શૂન્યો છે અર્થસૂચક ગણાય. 101 તો અર્થસૂચક સંખ્યા 4 થશે. 2005 તો અર્થસૂચક સંખ્યા 4 થશે. આ 0.0001 છે તો આ દશાંશ ચિહ્ન પહેલા 0 છે, એટલે આ શૂન્ય પણ અર્થસૂચક ગણાશે નહીં, આ પણ અર્થસૂચક નહીં ગણાય, આ પણ નહીં ગણાય, આ નહીં ગણાય, આ ગણાશે, 1 ગણાશે, એટલે અર્થસૂચક સંખ્યા 1 થશે. તો 0.0001 હોય, 0.001 હોય, 0.1 હોય, તો આ બધામાં અર્થસૂચક સંખ્યાઓ ઓલવેઝ 1 થશે. પણ 1.001 છે તો આ 2 તો ગણાશે, ઉપરાંત શૂન્ય પણ ગણાશે, એટલે ટોટલ 3 ને 2 5 થશે. 25.000 તો આ 25 ના 2 તો ગણાશે અને આ 3, એટલે 3 ને 2 5. ધારો કે 100.001 છે તો 100 ના આ 2 શૂન્ય અર્થસૂચક ગણાય, આ એ શૂન્ય અર્થસૂચક. દશાંશ ચિહ્ન પહેલાના 2 શૂન્યો, દશાંશ ચિહ્ન પછીના 3 શૂન્યો અર્થસૂચક ગણાય, આ એકડો પણ અર્થસૂચક ગણાય, એટલે ટોટલ 5 શૂન્યો અને 2 આંક, એટલે 7 અર્થસૂચક સંખ્યા થશે. આવી રીતના કોઈ રકમ લખેલી હોય કે 2 દડા છે, 2 બેટ છે, 10 ચોકલેટ છે, કે 20 વિદ્યાર્થી છે, તો એવી સંખ્યાઓની અર્થસૂચક સંખ્યા કેટલી થાય છે? અનંત. કોઈ ઘાત આપેલી હોય, ધારો કે 2.5 × 10⁴ જે છે, તો એની અર્થસૂચક સંખ્યા 2 થાય. 6.022 × 10⁻23 છે, તો એની અર્થસૂચક સંખ્યા 4 થશે. તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો અર્થસૂચક સંખ્યાઓ છે એ અર્થસૂચક સંખ્યાઓ જે છે એ નક્કી કરી શકીએ છીએ. હવે અર્થસૂચક સંખ્યાના સરવાળા છે અને અર્થસૂચક સંખ્યાના ગુણાકાર છે, ભાગાકાર છે, બાદબાકી છે, એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલ તમને ગમી હોય અને તમને પસંદ પડી હોય તો
તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે